10 પૈસાનો સિક્કો ઘણી બધી સાલમાં કિંમતી છે. 1971 થી લઈને 1982 સુધી આ બધી જ સાલની ડિટેલ્સ અને કિંમત આ વિડીયોમાં આપણે જાણીશું. અને જેને પણ પોતાના સિક્કાઓની કિંમત જાણવી હોય તે આપણી ડેઇલી પોસ્ટ આવતી હોય છે, તેમાં કોમેન્ટ કરી અને જાણી શકો છો. કોમેન્ટમાં તમારે જે પણ સિક્કો હોય, જેમ કે 1 રૂપિયાનો, 2 રૂપિયાનો, 50 પૈસાનો જે પણ હોય તે, અને તેની સાથે તેનું મિન્ટ અને વર્ષ આ રીતે લખીને કોમેન્ટ કરવી. તેની સાચી કિંમત સાથે તેનો જવાબ થોડાક જ સમયમાં મળી જશે. ફોલો કરીને રાખજો, ત્યારે જ મારા દ્વારા મોકલેલી પોસ્ટ તમારા સુધી પહોંચશે. આગળ જોઈએ હવે આ 10 પૈસા વિશે ધ્યાન આપજો. તો આ 10 પૈસાનો સિક્કો છે, આ ટાઈપમાં છે, આ છાપણીમાં. અને આ જે સિક્કો છે તે 1971 થી લઈને 1982 સુધી રાઉન્ડ ફિગર્સ છાપવામાં આવેલ છે. ઓકે, એટલે કે 1971 થી લઈ અને 1982 સુધી બધી જ સાલમાં છાપવામાં આવેલ છે. તો જાણી લઈએ આની ડિટેલ્સ. આનું પીરિયડ એટલે વર્ષ છે 1971 થી લઈને 1982 સુધી છાપવામાં આવેલ છે. અને મેટલ છે આનું એલ્યુમિનિયમ મેગ્નેશિયમ, વેટ 2.30 ગ્રામ અને સાઇઝ 26 mm અને શેપ આવે છે આનો બાર સ્કોલોપેડ. તો દોસ્તો હવે જાણીએ આની બધી જ સાલમાં કિંમત અને કયા મિનિટમાં કઈ કિંમત કેટલી છે તે બધું જ આપણે જાણીએ. તો વિડીયોમાં ધ્યાન આપજો. અને પહેલા વાત કરીશું આપણે 1971ની સાલમાં. તો 1971ની સાલમાં 3 મિનિટમાં છાપવામાં આવેલ છે. તો હવે દોસ્તો એક વાત ધ્યાન રાખજો કે હું જે કોમન કેટેગરી બોલું તે નોર્મલ આવે છે, અને સ્કેર કેટેગરી તે એટલે કે સ્કેર, અને જે રેર કેટેગરી બોલું તે બંને સિક્કામાંથી તે કોઈ મિનિટમાંથી તે હોય તમારી પાસે સ્કેર અને રેરમાંથી, તો તમારે તેનું કલેક્શનમાં રાખવાનું, બરાબર. કારણ કે તેવા સિક્કા છે તે અત્યારે પણ સારી કિંમત ધરાવે છે અને આગળ જઈ અને પણ સારી કિંમત ધરાવે છે. અને અત્યારે આ સામે તમારી જે કિંમત છે તેના કરતાં જે સ્કેર કેટેગરી અને રેર કેટેગરી છે, એટલે સ્કેર કેટેગરીમાં જેટલા પણ આવશે તેની 100 થી 150 સુધી કિંમત છે, અને રેર કેટેગરીમાં આવશે તેની 500 રૂપિયા જેટલી કિંમત હશે. ઓકે, એટલે આ વાતનું ધ્યાન રાખશો. વાત કરીએ તો 1971માં 3 મિનિટમાં છાપવામાં આવેલ છે. બોમ્બે, કોલકાતા અને હૈદરાબાદ 3 મિનિટમાં કિંમતની વાત કરીએ તો બોમ્બેમાં કોમન કેટેગરીમાં આવે છે, એટલે 15 એની વાત નથી કરતા. કોલકાતા મિનિટમાં 50 રૂપિયા એટલે 100 રૂપિયાની આસપાસ આની કિંમત હશે. અને હૈદરાબાદ મિનિટમાં 30 રૂપિયા એટલે આની પણ કિંમત 100 રૂપિયાની આસપાસ હશે. ઓકે, અને જે કોલકાતામાં 50 બતાવે ત્યાં 150 પણ હોઈ શકે છે. એટલે વાત કરીએ આગળ 1972માં. 1972માં 2 મિનિટમાં છાપવામાં આવેલ છે, પણ તે કોમન છે. 1972માં કોઈ કિંમત નથી, આની નોર્મલ છે, બરાબર. અને વાત કરીએ આગળ 1973માં, તો તેમાં 3 મિનિટમાં છાપવામાં આવેલ છે. બોમ્બે, કોલકાતા અને હૈદરાબાદ 3 મિનિટની કિંમતની વાત કરીએ તો બોમ્બે, કોલકાતાની વાત કરતા નથી કારણ કે કોમન છે. અને જે હૈદરાબાદ મિનિટમાં 1973ની સાલમાં હૈદરાબાદ મિનિટ આવે છે તેમાં રેર છે, એટલે તેમાં અત્યારે સામે તમે જોઈ શકો 300 રૂપિયા છે, પણ આની કિંમત અત્યારે 500 રૂપિયા જેટલી છે. ઓકે, હવે આગળ વાત કરીએ 1975માં, તો કોમન છે, 2 મિનિટમાં છાપવામાં આવેલ છે. બોમ્બે, કોલકાતા પણ બંને મિનિટમાં કોમન છે, 20 રૂપિયા જેટલી કિંમત હશે. અને વાત કરી આગળ 1976માં સ્કેર કેટેગરીમાં આવે છે, જેની કિંમત તમને 100 રૂપિયા બતાવે છે, પણ 250 રૂપિયા જેટલી આની કિંમત હશે, 200 થી 250. ઓકે, એટલે અત્યારના સમયમાં વધીને એટલી કિંમત હશે કોલકાતા મિનિટમાં અને 1976. ઓકે, અને 1977ની સાલમાં જોઈએ તો 2 મિનિટમાં છાપવામાં આવે છે બોમ્બે, કોલકાતા, જેમાં બંને મિનિટમાં કિંમતની વાત કરીએ તો સારી છે, કારણ કે બોમ્બે મિનિટમાં પણ સ્કેર કેટેગરીમાં આવે છે અને કોલકાતા મિનિટમાં પણ રેર કેટેગરીમાં આવે છે. એટલે બોમ્બે મિનિટમાં 100 રૂપિયા બતાવે છે, પણ 200 થી 250 છે, અને કોલકાતા મિનિટમાં આની કિંમત 500 રૂપિયા જેટલી છે. ઓકે, વાત કરીએ આગળ 1978માં 3 મિનિટમાં છાપવામાં આવેલ છે. બોમ્બે, કોલકાતા અને હૈદરાબાદ 3 મિનિટમાં વાત કરીએ તો સ્કેર કેટેગરીમાં છે, 50 જેટલી કિંમત છે. એટલે અત્યારે વાત કરીએ તો 100 થી 150 જેટલી બધીની કિંમત હશે. ઓકે, 3 મિનિટમાં. વાત કરીએ આગળ 1979ની વાત કરીએ તો કોમન કેટેગરીમાં આવે છે બોમ્બે મિન્ટ, અને હૈદરાબાદ મિન્ટ છે તે સ્કેર કેટેગરીમાં આવે છે, એટલે એની પણ કિંમત સારી છે, એટલે એક પણ કલેક્ટેબલ છે. એટલે જેટલા પણ સ્કેર કેટેગરીમાં આવે છે અને રેર કેટેગરીમાં આવે છે તે કલેક્ટેબલ છે, બરોબર. એટલે એ સિક્કાઓનું આપણે કલેક્શનમાં રાખવું જે સ્કેર કેટેગરીમાં આવે છે, અને જે કોમન છે તેની કોઈ રાખવાની જરૂર નથી, કારણ કે તેની કિંમત વધશે પણ લાંબા સમય વધશે. પણ આ જે સ્કેર અને રેર છે, સ્કેર કેટેગરીમાં આવે છે તે એક સમય રેર કેટેગરીમાં થઈ જશે. ઓકે, સમય જતા. એટલે આપણે 1979માં જોઈ લીધું, જેમાં બોમ્બે, હૈદરાબાદ 2 મિનિટમાં છાપવામાં આવેલ છે, અને જે હૈદરાબાદ મિનિટમાં સ્કેર છે અને બોમ્બે મિનિટમાં કોમન છે. ઓકે, અને વાત કરીએ આગળ
1980માં 3 મિનિટમાં છાપવામાં આવેલ છે. 3 મિનિટની કિંમતની વાત કરીએ તો બોમ્બે મિન્ટમાં કોમન કેટેગરીમાં આવે છે, કોલકાતા મિન્ટમાં સ્કેર કેટેગરીમાં આવે છે અને હૈદરાબાદ મિન્ટ એમાં પણ સ્કેર. એટલે કોલકાતા અને હૈદરાબાદની કિંમતની વાત કરીએ તો 30 બતાવે છે, પણ 100ની આસપાસ આની કિંમત છે. ઓકે, બંને મિન્ટમાં સ્કેર કેટેગરીમાં આવે છે કોલકાતા અને હૈદરાબાદ. ઓકે, 1981ની સાલમાં વાત કરીએ તો 2 મિનિટમાં છાપવામાં આવેલ છે, જેમાં બોમ્બે મિન્ટ કોમન છે પણ કોલકાતા મિન્ટ સ્કેર કેટેગરીમાં આવે છે, જેમાં 50 છે પણ આમાં 100 થી 150 જેટલી કિંમત છે અત્યારે. હવે જે 1982 આ છેલ્લી સાલની વાત કરીએ 1982, તો તેમાં 2 સ્કેર કેટેગરીમાં આવે છે, એટલે 100 થી 150 જેટલી કિંમત છે યુએનસીમાં. ઓકે, કોલકાતા અને હૈદરાબાદ 2 મિનિટમાં છાપવામાં આવેલ છે અને બંને મિન્ટ સ્કેર કેટેગરીમાં આવે છે. એટલે દોસ્તો આ જે સિક્કો છે તેની બધી જ સાલમાં વાત કરીએ તો સારી કિંમત આપે છે. તો દોસ્તો બધી જ ચીજ વિશે તમને સમજાઈ ગયું હશે, કઈ સાલ અને મિનિટમાં કેટલી કિંમત છે, બરોબર. અને છતાં પણ કોઈને ના સમજાણું હોય તો એક વખત વિડીયોને બેક કરી અને જોઈ લેવો, અથવા તો તમે કોમેન્ટમાં પણ કોઈ ચીજ વિશે પૂછી શકો છો. ઓકે.